દાહોદ પોલીસે ડ્રોનની મદદથી 2 ચોરને ફરી એક વખત પકડી પાડ્યા। ટેકનોલોજીએ પોલીસને બનાવી દીધી છે હાઈટેક અને સ્માર્ટ। દાહોદની પોલીસ આ ટેકનોલોજીમાંથી મોટા ગુના સરળતાથી ઉકલી રહી છે। છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી 2 રીઢા ગુનેગાર દાહોદ આવી ગયા। પોલીસે હોટલ નજીક એક કારમાં શંકાસ્પદ ઇસમની ગતિવિધિ જોઈ અને પીછો કરવાનું શરૂ કર્યું। પોલીસને જોઈ ચોર એક ખેતરમાં છુપાઈ ગયા। ઊંચા ઘાસમાં છુપાઈ જવાને કારણે પોલીસ પણ ચિંતામાં હતી। તે સમયે ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોર દબોચી લીધા। ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા। હરિયાણાના 2 ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું। પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા। વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે। માવા ખાવાની આદત ક્યાંક ભારે પડી શકે છે। રાજકોટમાં બીઆરટીએસના ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસી નાખ્યો। જુઓ મહાશયને, માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા કરી નહીં। જી હા, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે રાજકોટનો। બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બસનો ડ્રાઈવર બિંદાસ માવો ઘસતો નજરે પડે છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ડ્રાઈવર ચાલુ બસમાં માવો ઘસતો સ્પષ્ટપણે દેખાય છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો છે। સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસ્યો। બસ ચાલતી હતી, ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ હતો। તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે। વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરી દીધો છે। નવસારીમાં ભર ઉનાળે ભૂવો પડ્યો। રસ્તામાં ટ્રક ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા। નવસારીમાં તંત્રની પોલ ઉગાડતો ભૂવો પડ્યો। વગર વરસાદે રસ્તાઓ પર વાહનો બેસી જતા લોકોને પણ આશ્ચર્ય સર્જાયું। વાત શહેરના જૂના થાણા વિસ્તારની છે, જ્યાં એક કપચી ભરેલી ટ્રક અચાનક રસ્તામાં બેસી ગઈ। ટ્રકનું અડધું ટાયર એક મસમોટા ખાડામાં ફસાઈ ગયું। જૂના થાણાની ગ્રીડ તરફ જતા માર્ગ ઉપર ભૂવો પડતા ટ્રક ભૂવામાં ફસાઈ। હાલ જૂના થાણા વિસ્તારમાં રસ્તો નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે। એ ભૂવા પહેલા પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે। ઘટનાની જાણ પાલિકાની ટીમને થતા સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભૂવામાંથી ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા। ભાજપના જ ધારાસભ્યએ આરટીઆઈ અંતર્ગત મોટો ધડાકો કર્યો છે। સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો। આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ દાવો કર્યો। મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા। આરટીઆઈ માગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો જાહેર કર્યા। સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી। આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી।